सर्वे वाला भक्तों, आप बधा धंधा करो छो, नौकरी करो छो, कोई व्यवसाय करो छो, ये बधानु फल छे। कंईक रिजल्ट माटे करो छो, कंईक पामवा माटे करो छो, कंईक मेळववा माटे करो छो। शुं मेळववा? पैसा माटे, द्रव्य माटे, संपत्ति माटे। कारण के धंधानु फल नफो छे अने नफा माटे धंधो करो छो। नौकरीए जाओ छो, पगार माटे जाओ छो, एनु फल छे, रिजल्ट छे, आउटपुट छे। खेती करो छो तो ए पाकना ढगला माटे करो छो। कोई डॉक्टर होय, कोई वकील होय, कोई व्यवसाय करे छे, ए पण पैसा माटे, द्रव्य माटे करे छे। स्पष्ट छे कि कोई पण धंधो नौकरी ए पैसा माटे छे। आ उपर लाइटिंग छे, प्रकाश माटे छे। फैन फरतो होय तो ए पवन माटे छे। सामे घड़ियाळ छे तो टाइम देखाड़वा माटे छे। एनो फिक्स पर्पस छे, हेतु छे। अने हेतु सक्सेस थाय छे, पूरो थाय छे, सफलता मळे छे એટલા માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ। એસી ચાલુ છે ઠંડક માટે છે। વિદેશની અંદર ઠંડા દેશો હોય ત્યાં હીટિંગ ચાલતી હોય તો ગરમી માટે છે। તમારી જોડે પેન છે તો લખવા માટે છે, ફોન છે તો વાતચીત કરવા માટે છે। પરંતુ પ્રશ્ન એક એ છે કે આ સત્સંગ શાના માટે છે? આ તો બધી ખબર છે આપણને કે ઘડિયાળ ટાઈમ જોવા માટે છે। આ સ્પીકરો છે એનો અવાજ બહાર આવે છે એટલા માટે છે। પરંતુ આ સત્સંગ આપણે કરીએ છીએ, તમે બધા અહીં આવ્યા, અમે અહીં આવ્યા, આપણે બધા ભેગા થયા, આ બધો સત્સંગ કરી રહ્યા છીએ આપણે, એ શાના માટે છે? શાના માટે આ માળા ફેરવે છે ભાઈ? શાના માટે સવાર પડે ને આપણે પૂજા કરીએ છીએ? શાના માટે આપણે ભક્તિ કરીએ છીએ? શાના માટે મંદિરોમાં જઈએ છીએ? આ બધું શું કરવા કરીએ છીએ આપણે? એનો એક જ માત્ર હેતુ છે અને એ હેતુ જ સચવાવો જોઈએ। અને બધું કરીએ છીએ અમે, તમે, આપણે બધા એક કેવળ ભગવાનને રાજી કરવા માટે। આ સત્સંગનું ફળ શું? તો ભગવાનનો રાજીપો, સંતોનો રાજીપો। અમે પણ સાધુ થયા છીએ રાજી કરવા માટે, બરાબર છે ભાઈ? આપણે બધાને ભગવાનને રાજી કરવાની ભાવના કરીને પહેલા કેટલાને રાજી કરવા છે? જરા આંગળી ઊંચી કરશો? બહુ સરસ, બસ આ જ ભાવ રાખજો। સત્સંગનું ફળ જ છે રાજીપો। આપણે બીજી કોઈ આશાના અપેક્ષાથી નથી બેઠા। બાકી આપણો ઈશક અને ઇન્ટેન્શન આપણો ભગવાનને રાજી કરવાનો છે। અમારો પણ આ જ છે। અમે આ કથા કરીએ છીએ તમારી આગળ વટ પાડવા માટે નથી કરતા, અમારે પણ ભગવાનનો રાજીપો ખપે। રાજીપો આપણા બધાનું સેન્ટર પોઈન્ટ છે અને એ જ આપણા બધાની સાચી મૂડી છે, મિલકત છે। આ લોકની ગમે એટલી મિલકત હોય, ગમે એટલી મૂડી હોય, ગમે એટલો પૈસો હોય, ક્યારે કાગળિયા થઈ જાય ખબર ના પડે ભાઈ। પરંતુ આ જે ભગવાનના રાજીપા રૂપી મૂડી છે ને, એના કાગળિયા નહીં થાય કોઈ દાડો। આ ભગવાનને સંતનો રાજીપો એ અજર અને અમર છે।
ત્યારે ભગવાનને આપણે રાજી કરવા છે. બધા જમવા બેઠા છો, વસ્તુ એક જ છે, મેનુ બધું એક જ હોય, પણ છતાંય દરેક પોતાની ભૂખ પર આધારિત છે. જેટલી ભૂખ હોય અને જેવું ભાવતું હોય એ પ્રમાણમાં તમે જમો છો. કોઈનો વાદ નથી કરતા. કોઈને ભૂખ ના લાગી હોય તો આટલું જમીન ઊભો થઈ જાય. તમને લાગી છે તમે જમો. એમાં જેમ ભૂખ પર આધારિત છે, એમાં આમાં પણ ભગવાનના રાજીપામાં માર્ગમાં પણ બધાની ભૂખ એક સરખી ના હોય. ભગવાનને રાજીપાની ભૂખ જેને હોય, કોઈ ભગવાનને રાજી કરવા મંડી પડે અને કોઈ કદાચ થાય છે, કરશું હવે, તો કોઈનો વાદ નહીં લેવાનો. બસ કોઈ રાજી કરે કે ન કરે, મારે રાજી કરવા છે. સત્સંગ છે, કોઈની સામું ન જોવાય, કોઈનો વાદ ન થાય. આપણે ભૂખ્યા થાવ કે હે ભગવાન, મારે રાજી કરવા છે તમને, મારી પર કૃપા કરો બસ. અને ભગવાનને સંત રાજી થાય પહેલા બહુ મોટી મૂડી છે. સમજો, અહીં આપણે એ શીખવા માટે આવ્યા છીએ. રાજીપાના ભૂખ્યા થજો હંમેશને માટે. રાજીપાની તોલે કશું ના આવે. મારી જોડે આ નથી, આ નથી, આ નથી, આ નથી, અરે કશું નથી. પણ ભગવાનને સંતનો રાજીપો જેની ઉપર થાય, એની પાસે બધું જ છે, બધું જ છે એની પાસે. ભલે કશું નથી, બધું જ છે. જ્યારે ભગવાનને સંત, એવા મોટા સંત રાજી થાય, ભગવાન રાજી થાય, એટલે ઓલ ઇન વન, એકમાં બધું આવી જાય ભાઈ, બધું આવી જાય. અશક્યને શક્ય કરે. સુરેન્દ્રનગરની બાજુમાં એક રતનપર કરીને ગામ છે. રતનપર સુરેન્દ્રનગરને અડીને 3 કિલોમીટર 4 કિલોમીટર દૂર જ અડીને, હવે તો એક થઈ ગયું છે બધું. રતનપર કરીને ગામ છે. હવે સુરેન્દ્રનગર ને આ બધું રતનપર, જોરાવર નગર, આ 3 શહેર એક થઈ ગયા છે. અને રતનપરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, નાનકડું હરિમંદિર. સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી નામનું શહેર છે. અને મૂળીમાં સ્વામિનારાયણ ભગવાનનું બહુ મોટું મંદિર છે. અને એ મંદિરમાં સદગુરુ મહાસમર્થ સંત હરિનારાયણદાસજી સ્વામી બિરાજતા. સ્વામીનું નામ હતું હરિનારાયણદાસજી સ્વામી. આપણા બાપાશ્રીના પરમ કૃપાપાત્ર સંત, બહુ દિવ્ય પુરુષ હરિનારાયણદાસજી સ્વામી. અને એમના શિષ્ય હતા ધ્યાની સ્વામી, મૂળીના ધ્યાની સ્વામી. બહુ દિવ્ય સંત હતા એ પણ. લગભગ એમની 61 વર્ષની ઉંમર. સ્વામી રતન પર પધારેલા, મૂળીથી રતન પર પધારેલા. અને રતનપરમાં સવારમાં વહેલા 5-5:30 વાગે ઉઠીને સ્નાનાદિ ક્રિયા કરીને ભગવાનની પૂજા કરતા હતા. અને એ વખતે રાત્રે મંદિરમાં આગલે દિવસે સ્વામીનો સમાગમ કરવા માટે, સત્સંગ માટે, સ્વામીને મહિમા સમજીને સ્વામીના શિષ્ય એક સુરેન્દ્રનગર જિલ્લાનું ભદ્રેસી કરીને ગામ છે, ભદ્રેસી. અને ભદ્રેસી ગામના રામજીભાઈ જ્ઞાતિએ ઠક્કર છે, લુહાણા. અને રામજીભાઈ સ્વામીના શિષ્ય, સ્વામીની જોડે આગલે દિવસે સત્સંગ કરવા માટે, સમાગમ માટે આવેલા. અને રાત્રે ત્યાં રતનપર મંદિરમાં રોકાઈ ગયેલા. સવારમાં ખબર કે સ્વામી વહેલા ઉઠીને 5:30 વાગે પૂજા કરે છે, એટલે પોતે સ્નાનાદિક કરીને પૂજા કરીને વહેલા પરવારી અને સ્વામી પૂજા કરતા હતા. જોડે આવી અને દંડવત કરી અને જોડે બેસી ગયા. હાથ જોડીને બેઠા છે સ્વામીની પૂજાના દર્શન કરવા માટે. ભગવાનના મોટા સંત જ્યારે પૂજા કરતા હોય, ત્યારે ભગવાન, મોટા સંતો પૂજા કરતા હોય, ભગવાન સન્મુખ બિરાજતા હોય, સાક્ષાત પધારતા હોય. અને દર્શન કરવા માટે એવા મહિમા સમજી અને પોતે સામે દર્શન કરીને બેઠા છે બાજુમાં. સ્વામીએ પૂજામાં ભગવાનને કેળું ધોઈને એને જરા પીસ કરી નાના નાના, અને ભગવાનને થાળમાં કેળું ધરાવ્યું છે. ભગવાનને કેળું ધરાવીને પછી બાજુમાં મૂક્યું. પૂજા પતી ગઈ
એટલે તરત જ જોડે રામજીભાઈ બેઠેલા. રામજીભાઈ લ્યો આ કેળું, પ્રસાદ લો. એમણે પ્રસાદ લીધો. પછી સ્વામી બોલ્યા, રામજીભાઈ કંઈ માગવું છે? તમે અત્યારના પરમાં પરવારીને આવી ગયા ને 5, 5:30 વાગ્યા પરવારીને આવ્યા? તો કે હા સ્વામી. પૂજા પતાવીને આવ્યા? તો કે હા સ્વામી. બહુ વહેલા ઉઠ્યા છો. સ્વામી આજ 4 વાગે ઉઠ્યો હતો, આપની પૂજાના દર્શન કરવા હતા ને, 4 વાગે ઉઠીને નહીં ધોઈ પૂજા કરીને આવી ગયો. સ્વામી કે 4 વાગે ઉઠી જાઓ છો? સ્વામી કે રોજ ઘેર કેટલા વાગે ઉઠો છો? સ્વામી રોજ 4:30 ઉઠો છો, આજ 4 વાગે ઉઠ્યો. કે બહુ વહેલું નથી ઉઠ્યો. સ્વામી કે 4:30 ઉઠીને શું કરો? સ્વામી સવારમાં વહેલા પરવારીનું અડધો કલાક મહારાજનું ધ્યાન કરું છું, ભગવાનનું ધ્યાન કરું છું, મેડિટેશન, હું ધ્યાન કરું છું. સ્વામીને ધ્યાન બહુ પ્રિય હતું. એટલે સ્વામી તરત બોલ્યા, ઓ ધ્યાન કરો છો, બહુ સરસ. અને સ્વામી રાજી થઈ ગયા. સ્વામી રાજી થઈને ઊભા થઈ ગયા. ઊભા થઈને કે રામજીભાઈ ઊભા થાવ, અમારે તમને ભેટવું છે. એમ કહીને સ્વામી રાજી થઈ અને મળ્યા. અને પછી મળતા એટલું બોલ્યા, સ્વામી કે રામજીભાઈ, અમે તમારી પર બહુ રાજી થયા છીએ, માગો, અમારી પાસે માગો, તમે માગો એ આપીએ. ભગવાનને, ભગવાનના સંત, મોટા સંત જ્યારે અતિ પ્રસન્ન હોય, અતિ રાજીપામાં હોય, અને એ વખતે તક હોય, તક કહેવાય, ટાણું કહેવાય, ટાણું સાચવતા આવડવું જોઈએ. સ્વામી કે માગો, અમારી પાસે માગો, તમે માગો એ આપીએ. રામજીભાઈ કે સ્વામી આપ રાજી છો એટલે મારે બધું આવી ગયું. ના ના, માગો. આજે અમારા મુખમાંથી જે આશીર્વાદ નીકળશે કાયમી થઈ જશે, માટે માગો. રામજીભાઈ કે સ્વામી અમે ગ્રહસ્થ રહ્યા, અમારે ભગવાન તમારા જેવા સંત પાસે મૂર્તિના સુખ સિવાય, ભગવાન સિવાય બીજું કશું ન મગાય. પરંતુ અમારા ઘરવાળા થોડા દુઃખી રહે છે હમણાં, અને એમણે મને વારંવાર કહે છે કે તમે સ્વામી આવા મોટા સંત સાથે હિત કર્યું છે, તો મોટા સ્વામી પાસે જાઓ તો કંઈક માગજો, અને આટલું માગજો એવું કાયમ કે કરે છે. સ્વામી મારે નહોતું માગવું, પણ આપ સામે ચાલીને કહો છો કે માગો માગો માગો. એટલે સ્વામી મને યાદ આવે છે ઘરવાળાના શબ્દો, તમે કહો તો કહું, મને સંકોચ થાય છે, પણ તમે કહો તો હું માગું. સ્વામી કે માગો, જે માગવું એ આપી દો. અને એ વખતે રામજીભાઈ એમ કહે છે કે સ્વામી મને ખબર છે આ કે વેપારી, આપ ભગવાન આપવાના વેપારી છો, આપ મૂર્તિનો માલ રાખો છો, તમારી પાસે આ લોકના સકામ ભાવ અમારાથી ન થાય. પરંતુ સ્વામી ઘરવાળા બહુ દુઃખી રહે છે. સ્વામી મહારાજની ઈચ્છાથી એક દીકરીનો જન્મ થયો, 2 વર્ષ પછી બીજી દીકરીનો જન્મ થયો, 3 વર્ષ પછી, 2 વર્ષ પછી બીજી દીકરીનો જન્મ થયો. સ્વામી દીકરાની આશામાં ચોથી દીકરીનો જન્મ થયો. સ્વામી 4 દીકરીઓ છે કે દીકરો નથી. એટલે ઘરવાળા જ્યારે ત્યારે મને સંભળાવે છે કે સ્વામીને જરા કહેજો એક દીકરો આપે, સ્વામીને કહેજો એક દીકરો આપે. સ્વામી મને સંકોચ થાય છે કહેતા, પરંતુ આપને ઠીક લાગે એમ કરજો. આટલું જ્યાં કહ્યું ત્યાં સ્વામી તરત બોલ્યા, ચોથી દીકરી થઈ? કેટલો સમય થયો? સ્વામી 2 વર્ષની થઈ છે. ચોથી દીકરી 2 વર્ષની થઈ. સ્વામી કે જાઓ, 4 દીકરી જે થઈ ને એમાંથી જ કંઈક હારાવાના મહારાજ કરશે, ચિંતા ના કરશો. શું શબ્દ વાપર્યો? એ દીકરીમાંથી જ મહારાજ સારાવાના કરશે, ચિંતા ના કરશો. એમ કહીને સ્વામી તો પછી સ્વામી ધ્યાન બહુ કરતા, એટલે એમનું નામ ધ્યાની સ્વામી પડી ગયેલું. એટલે સ્વામી ધ્યાનમાં બેસી ગયા. રામજીભાઈ તો સવારની બસમાં એમને જવાનું હતું પોતાના ગામ. સ્વામીના શબ્દ કંઈ સમજાણા જ નહીં, સ્વામીની આ પરિભાષા કંઈ સમજાણી નહીં. એમ કીધું કે જાઓ મહારાજ 5મો દીકરો આપશે તો સમજાયું હતું, પરંતુ સ્વામી એમ કહે છે કે એમાંથી જ મહારાજ કંઈક હારાવાના કરશે. હવે એટલું કંઈ સમજાણું નહીં કે સ્વામી શું બોલે છે ને શું કહેવા માગે છે, પરંતુ મોટા પુરુષના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દ કદી ખોટા ન પડે. મહારાજને કરવું, આ 4થા નંબરની દીકરી જેનું નામ ગૌરી હતું, મોટી થઈ, મેડિકલ કોલેજમાં, જામનગર મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. બહુ ભણવામાં હોશિયાર. ત્યાં હોસ્ટેલ હતી,
મેડિકલ કોલેજની હોસ્ટેલમાં 2 દીકરીઓ, ગર્લ્સ હોસ્ટેલ હતી ને એમાં 2 દીકરીઓ સાથે રહે. એક પંચમહાલના દેવગઢ બારિયાની દીકરી, દેવગઢ બારિયા ગામ છે ત્યાંની એક દીકરીને આ ભદ્રેશીના રામજીભાઈની દીકરી, આ બંને સાથે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે. રૂમ પાર્ટનર, બંને ક્લાસમેટ. એક દિવસ આ દીકરી એની બહેનપણીને એમ કહે છે કે મારા શરીરમાં કોઈક ફેરફારો થઈ રહ્યા એવું મને જણાય છે. અને એક દિવસ એવો આવ્યો કે નાના ઓપરેશન પછી એ દીકરી, સ્વામી બોલ્યા હતા ને એમાંથી જ કંઈક સારાવાના થશે. દીકરીને ભગવાને દિન પ્રતિદિન રૂપાંતર થવા માંડ્યું, શારીરિક રૂપાંતર થવા માંડ્યું. અને દીકરીમાંથી મહારાજે એને દીકરો કરી દીધો. આજે એ ગૌરીમાંથી ગૌરાંગ થયો, એનું નામ ગૌરાંગ પડ્યું. અને જે રૂમ પાર્ટનર દીકરી દેવગઢ બારિયાની દીકરી, એની સાથે એણે લગ્ન કર્યા. એમના ઘેર આજે એક દીકરો છે, એનું નામ સંકલ્પ છે. અને સુરેન્દ્રનગરમાં સ્વામીના આશીર્વાદથી આ બધું થયું હતું ને, એટલે આશીર્વાદ નામની હોસ્પિટલ ખોલેલી છે આજે. સુરેન્દ્રનગરમાં આશીર્વાદ હોસ્પિટલ છે. અને એના ડૉક્ટર ગૌરાંગ અને એમના પત્ની બંને ડૉક્ટર છે એ હોસ્પિટલમાં. આ કોઈ દંતકથા નથી. મોટા પુરુષ બોલી ગયા હતા કે એમાંથી કંઈક સારાવાના થશે. બોલો, વર્ષો પછી આ વાત થઈ ગઈ. 24 વર્ષ પછી, 22 વર્ષ પછી ફેરફારો થયા. 22 વર્ષ પછી. પણ મોટા પુરુષ બોલ્યા હતા રાજી થઈને. રાજીપામાંથી નીકળેલા શબ્દો અશક્યને શક્ય કરી નાખે. દેવગઢ બારિયાની અંદર જે દીકરી સાથે લગ્ન થયેલા છે ડૉક્ટર ગૌરાંગના, અને એ દીકરીનો ભાઈ આપણો ખાસ સત્સંગી છે દેવગઢ બારિયાની અંદર. એટલે કે ડૉક્ટર ગૌરાંગનો સાળો એ આપણા ખાસ સત્સંગી છે દેવગઢ બારિયામાં. ભગવાન કરે, ભગવાનના સંત કરે, શું ન થાય? રાજીપો. એટલે તો સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે પ્રથમના 58માં વચનામૃતની અંદર. હે મહારાજ, તમે ને તમારા મોટા સંત જેની પર રાજી થાઓ તો એ રાજીપાના બદલામાં તમે શું આપો છો? અને ત્યાં સ્વામિનારાયણ ભગવાને 4 આશીર્વાદ આપી દીધા છે. અમે કે અમારા મોટા સંત જેની પર અંતરથી રાજી થઈએ તો એ રંકમાંથી રાજા બની જાય છે. બીજો આશીર્વાદ આપી દીધો, ભગવાનને ભગવાનના મોટા સંત રાજી થાય એના માથે ગમે તેવું મોટું વિઘ્ન આવવાનું હોય એ વિઘ્નને ટાળી નાખે છે. ભગવાનના મોટા સંત રાજી થાય તો ગમે તેવું એનું ભૂંડું પ્રારબ્ધ હોય એ પ્રારબ્ધને બદલી નાખે છે. પરંતુ ભગવાનને ભગવાનના મોટા સંત જો રાજી થઈ જાય તો એના પ્રારબ્ધને બદલી નાખે છે. આવા એક નહીં અનેક પ્રસંગો સત્સંગમાં જોયા છે, પ્રારબ્ધને બદલી નાખે. ભગવાનને સંતનો અંતરનો રાજીપો થઈ જાય. અને ચોથો આશીર્વાદ એમ આપે છે કે ભગવાનના મોટા સંત જેની પર રાજી થાય એના ગમે તેવા પૂર્વના મલિન સંસ્કાર હોય તો એ મલિન સંસ્કારોને, એટલે કે પૂર્વના અનંત જન્મના પાપ માત્ર, મલિન સંસ્કાર એટલે પાપ, કરેલા કર્મ, એને પણ બાળીને ભસ્મીભૂત કરી નાખે છે.
જેની પર ભગવાનના મોટા સંત રાજી થાય. રાજીપો બહુ મોટી ચીજ છે. અને એટલે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું, ભગવાન પાસે, ભગવાનના સંતો પાસે જાઓ ત્યારે કશું ના માગશો, બીજું એક જ માગજો સદાય માટે. આ શીખજો, એમની પાસે જઈને હાથ જોડીને એટલું જ માગવું, દયાળુ અમારી પર રાજી રહેજો. શું માગવું વહેલા? દયાળુ અમારી પર રાજી થજો અને રાજી રહેજો. બીજું કશું જ ના માગશો. ભગવાનને સંતનો રાજીપો એટલે કરોડોનો ચેક સમજી લો. એમાં બધું આવી જાય, પછી બંગલાએ આવી જાય ને ગાડીઓ આવી જાય ને બધું આવી જાય. શા માટે આપણે બીજું માગવું? રાજીપો માગી લેવો. ચિંતામણી છે રાજીપો એ. અને કાં તો બીજું માગવું હોય તો બીજું માગવું. ભગવાનને સંત પાસે 3 વસ્તુ જ મગાય. કોઈ દિવસ મને દીકરો આપજો ને મને દ્રવ્ય આપજો ને મને સંપત્તિ આપજો ને મારો ધંધો સારો ચાલજો ને મને નોકરી આપજો ને મને આ આપજો ને. ભગવાનને સંત પાસે આવું ન માગાય. શીખજો માગતા. ભગવાનને સંત પાસે વધુ વધુ 3 વસ્તુ મગાય. એક, અમારી પર રાજી થજો એમ મગાય. બીજું મગાય કે હે દયાળુ, અમારા ઇન્દ્રિયો અંતઃકરણ થકી, અંદર જે ઇન્દ્રિયો અંતઃકરણનો એના થકી અમારી રક્ષા કરજો. અને ત્રીજું મગાય, બસ મહારાજની મૂર્તિનું સુખ અપાવજો. શ્રેષ્ઠ માગણી આ છે. ભગવાનની મૂર્તિનું સુખ આપજો. બસ અમને ભગવાન આપજો. અમારે બીજું કશું જોતું નથી. આ નિષ્કામ ભક્તનું લક્ષણ છે. કોઈ દિવસ સકામ ન થવું. ભગવાનને સંતની પાસે બીજું ન માગવું. નહીતર જેમ કાપડના વેપારીની પાસે તમે કાપડ માગો તો મળે, પણ કાપડની દુકાને જઈને તમે કોઈક 500 ગ્રામ બટાકા આપો તો એ મળે ત્યાં? અને એ વેપારીનું ઇન્સલ્ટ કર્યું કહેવાય ભાઈ. એમ ભગવાનને, ભગવાનના મોટા સંત છે એ આપવા આવ્યા છે કંઈક અને આપણે માગી લઈએ કંઈક, તો એમનું ઇન્સલ્ટ થયું કહેવાય. આ લોકની વસ્તુ એમની પાસે ન મગાય. તમારી મૂર્તિ વિના, તમારી મૂર્તિના સુખ વિના અમને બીજું કાંઈ ના આપશો. હવે આ બોલીએ ને તો આપણે બોલવામાં વિચાર કરીએ, ખારું બીજું ના આપશો એમ કહીએ છીએ ને કંઈ નહીં આપે તો. એટલે આપણે તો ઘણા પ્રાર્થના જ ના કરીએ, ખારું બીજું ઘણું જોતું છે ને બીજું નહીં આપે તો. એટલે આપણને માગવામાં બીક લાગે કે આવું ના માગીએ આપણે. ખારું આપણે તો ઘણું બધું જોઈએ છે, સંસાર લઈને બેઠા છે, છોકરા છે, છૈયા છે, બધું જોઈએ, ઘર જોઈએ, કુટુંબ જોઈએ, પરિવાર જોઈએ, પૈસો જોઈએ, બધું જોઈએ. એટલે આપણને માગવામાં વિચાર કરીએ કે આવું સારું ના મગાય. તો પ્રેમાન સ્વયં કશું નહોતું જોતું એટલે માગ્યું એમણે. પણ આપણે તો સંસારમાં છે, બધું જોઈએ. હજુ આપણે ભગવાનને ઓળખ્યા જ નથી. એટલે આ ભગવાન આવે તો વાંહે બધું આવે ભાઈ. બધું આવે પાછળ. લશ્કર બધું એની, રાજા આવે તો રાજાની વાંહે આખું લશ્કર આવે કે ના આવે? પહેલા વગર આમંત્રણે બધું લશ્કર આવે. એમ ભગવાન આવે તો ભગવાનની પાછળ બધું લશ્કર એમની વાંહે હોય જ. કાંઈ ના માગવું, રાજીપો માગવો. હે ભગવાન, બસ કોઈ રાજી કરે કે ન કરે, મારે રાજી કરવા છે. બસ આપ અમારી પર રાજી થજો. કોઈનું નથી જોવું, મારે મારું કરી લેવું છે. કોઈ કરે કે ન કરે, હે પ્રભુ, હે મહારાજ, બસ મારે તમને રાજી કરવા છે. આ સંકલ્પ આપણો પ્રબળ કરવા માટે છે. કોઈની સામું નહીં જોવાનું. કોઈ ઊંઘે તો ઊંઘી જવું એવું વિચારીએ છીએ, કોઈ જમે તો હું જમું નહીં. બસ આપણે જ આપણું કરી લેવું, આપણે પોતે પોતાનું કરી લેવું. હવે રાજીપો શું કરીએ તો થાય? રાજી તો કરવા છે ભગવાનને, સંતને, પણ આપણને રાજી કરતા આવડતું નથી હોતું. ઘણી વખત રાજી કરવા છે, બધાને રાજી કરતા આવડે. વેપારીને ગ્રાહકને રાજી કરતા આવડે, સ્ત્રીને પોતાના પતિને રાજી કરતા આવડે, પતિને પત્નીને રાજી કરતા આવડે, છોકરાને પોતાના પપ્પાને રાજી કરતા આવડે. એ શીખવાડવું નથી પડતું. પરંતુ ભગવાનને રાજી કરવાને એ બહુ ઊંધી દુનિયા છે. આપણે આ સુધી એ શીખ્યા નથી. બધું આવડે છે ને બીજું શીખવવું પડતું નથી. પણ આ શીખવાની જરૂર છે કે શું કરીએ તો આપણી પર ભગવાન રાજી થાય. રાજી કરવા છે ને બધાએ પહેલા તો જો હવે એની રીત શીખવાડે છે કે શું કરીએ તો રાજી થાય. બહુ જ મહત્વની વાત છે. સત્સંગમાં આવીને જેને આટલું આવડી ગયું ને, મનનું ગમતું મૂકીને પ્રભુજી મારે ગમતું તમારું કરવું જ છે, આટલું જેને આવડી જાય ને એટલે રાજી 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 ભગવાન રાજી થઈ જાય, સંત રાજી થઈ જાય. બહુ અઘરું છે હો. વાક્ય સહેલું છે પણ બહુ અઘરું છે.
આપણે અનાદિકાળથી આપણું ગમતું કરવા ટેવાયેલા છીએ ને, એટલે ભગવાનને સંતનું ગમતું કરવું ને બહુ અઘરું છે ભાઈ, બહુ અઘરું છે. અને આટલું છે ને એક આ માસ્ટર કી છે, રાજી કરવાની માસ્ટર કી છે. આ માસ્ટર કી એટલે સમજ્યા ને પેલા બધા તાળા ખોલી જાય. બોલો, આટલા આ કીથી સત્સંગમાં આવીને જેને આટલું આવડ્યું કે બસ મારું મનગમતું મૂકીને ભગવાનને સંતનું ગમતું કરવું છે, મનનું ગમતું મૂકીને પ્રભુજી મારે ગમતું તમારું કરવું જ છે, બહુ અઘરું છે. એને આજે આપણે સહેલું કરવા બેઠા છીએ. જો રાજી કરવા હોય તો પોતાનું મન ધાર્યું ન કરાય. ભગવાનને સંતની આગળ ભલે દયાળો, હાથ જોડીને ભલે દયાળો, બહુ સહજમાં રાજી થઈ જાય. બાકી ગમે એટલું પોતાની મેળે કરીએ પણ ભગવાનને સંતના ગમતામાં રહેતા છે એને ના આવડે, બધું નિરર્થક. ગમે એટલું કર્યું હોય એનું રિઝલ્ટ 0. અને આ ઓછું કર્યું હોય, ગમતું એમનું કંઈક થોડુંક કરીએ ને તો એમનું ગમતું કરીએ, આપણું ગમતું છોડીને, એટલે રાજીના રેડ થઈ જાય. કારણ કે મનમુખી સદા દુઃખી. આ જીવાત્માનો અનાદિકાળથી મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય છે. પોતાનું મનોચ્છિત એટલે કે મન ઈચ્છે પ્રમાણે કરવાનો સ્વભાવ હોય છે. ભગવાનને સંતનું મનનું ગમતું મૂકીને ભગવાનને સંતનું ગમતું કરવું, અને એ જ રાજી કર્યાની માસ્ટર કી છે. એટલે કે રાજમાર્ગ છે. બહુ મોટી દુનિયા છે. માણસ આપણે દુઃખી થતા હોઈએ છીએ, સત્સંગમાં આવીને પણ રાજી નથી કરી શકતા. બધું કરીએ, માળા કરીએ, તપ કરીએ, જપ કરીએ, વ્રત કરીએ, યજ્ઞ કરીએ, બધું કરીએ, પણ ભગવાનનું ગમતું કરવું ને એથી મોટા મોટી આ સાધના કોઈ હોય તો આ છે કે પોતાનું ગમતું છોડીને ભગવાનને સંતનું ગમતું કરવું. મુક્તો સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સંત ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ છે. મોટા મોટા સંતોએ આવું ગમતું કરાવવાનું કે શિષ્યોને બહુ શીખવાડ્યું છે, પરંતુ શીખનારા કોક હોય છે. સદગુરુ ગુણાયતાન સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના મહાન સંતો, ગોપાળાન સ્વામી, ગુણાયતાન સ્વામી, બ્રહ્માન સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, એમાંના એક દિવ્ય સંત સદગુરુ ગુણાયતાન સ્વામી. સ્વામી જુનાગઢ બહુ રહ્યા, અને જુનાગઢથી સ્વામી નીકળીને સ્વામી વડતાલ આવતા હતા. વડતાલનું મંદિર થયું. વડતાલમાં જ્યારે ભવ્ય સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થયું, એની પ્રતિષ્ઠા થઈ, અને એ વખતે એક બહુ મોટો અદ્ભુત પ્રસંગ બની ગયો કે વડતાલ મંદિરની ઉપર ધજા ચડાવવાની હતી. ધજા. અને પહેલાના જમાનામાં જ્યારે મંદિરો થાય ને કે કંઈક પ્રસંગ હોય ને ત્યારે ઉચ્છવણી હોય છે, બોલી બોલાય, એવું હોય છે ને. એમ એ વખતે પણ ત્યાં સ્વામિનારાયણ ભગવાનની જ્યારે મંદિરની ધજા ચડાવવાની હતી અને એની બોલી બોલવાનું શરૂ થયું. ધજાના યજમાન તરીકે કોને લાભ મળે તો એની બોલી બોલાવાનું શરૂ થયું. સુરતના હરિભક્તો અને વડોદરાના હરિભક્તો સામસામે આવી ગયા. સુરતના હરિભક્તોએ નક્કી કર્યું કે અમારે બોલી જવા દેવી નથી, એટલે ધજાનો સેવા અમારે લેવી છે. અને વડોદરાના હરિભક્તોએ નક્કી કર્યું કે આપણે ઓછા કમ છીએ, ત્યારે ભટ્ટ ઉપર વાત જતી રહી. આપણે ધજા આપણે લેવી છે, એ સેવા આપણે લેવી છે. હવે સુરતના અને વડોદરાના હરિભક્તો સામસામે આવી ગયા. પેલા 500 રૂપિયા બોલે તો એટલે 550 બોલે, ઓલા 550 બોલે તો 600 બોલે. એ જમાનામાં 600 એટલે બહુ મોટી રકમ હતી હો. હવે એટલો બધો સમય પસાર થઈ ગયો, 2 કલાક એમાંનામાં પસાર થઈ ગયા, કોઈ નમતું મૂકે નહીં. સમયનો પ્રશ્ન હતો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈઓ, એક જણ હવે નમી દો અને જતું કરી દો, પણ એકે નમી ન દે. અને વાત આખી લાભ કરતા શાની ઉપર જતી રહી? પેલા વટ ઉપર. અને આ ભગવાનના મંદિરમાં આવીને મારો ઓલો વટ નથી મુકાતો હતો, બહુ અઘરો છે. વટ મૂકવું ને માન મૂકવું ને બહુ કઠણ પડે. શ્રીજી મહારાજ કે જે બોલીમાં બંધ થઈ જાય એની પર અમે બહુ રાજી થશું. ચલો એક જણ બંધ કરી દો. આટલું કીધું તો કોઈ બંધ ના કરે. ચડસા ચડસી ઉપર ચાલે. શ્રીજી મહારાજ કે જે બોલી બંધ કરી દે એને અમે ભેટીશું, જેટલા સભ્યો આવ્યા છે એને અમે મળીશું.
તોય બંધ ના કરે. પછી સ્વામિનારાયણ ભગવાને સામે ચાલીને કહ્યું, મહારાજ કે સુરતના હરિભક્તો, અમારી તમને આજ્ઞા છે, વડોદરાનો વટ ભલે રહેતો, તમે વટ મૂકી દો. સુરતના હરિભક્તોએ તરત એકબીજાની સામું જોયું. 42 હરિભક્તો હતા સુરતના એ વખતે. કેટલા? 42 હરિભક્તો એકબીજાની સામું જોયું. અને એમાં એક મોટેરા હતા, જાદવજી ભાઈ કરીને, અને એમણે તરત જ તે હાથ જોડીને મહારાજને કહી દીધું, મહારાજ આપની મરજી છે કે બોલી બંધ કરી દો. મહારાજ અમારે તો તમને રાજી કરવા છે, અમારે કંઈ વટ જોતો નથી, બસ આપ રાજી છો ને તો મહારાજ અમારી ધજા ચડી ગઈ. અને સહજાન સ્વામી મહારાજની જય એમ કરીને જય બોલાવી દીધી. સહજાન સ્વામી મહારાજની જય. આટલું જ્યાં થયું ને પેલા વડોદરાના હરિભક્તો ઉભા થઈ ગયા. અમારો નંબર લાગી ગયો, ઓય કરીને બધા તાળીઓથી ગડગડાટ કર્યો. વડોદરાના હરિભક્તો ખુશ થઈ ગયા કે અમે ધ્વજામાં અમે ફાવી ગયા. શ્રીજી મહારાજ કે વડોદરાના હરિભક્તો તમારી ધજા ચડી, પરંતુ આ સુરતના હરિભક્તો રાજીપામાં રહ્યા ને એમની મહાધજા ચડી. કેવો? એમની સૌથી મોટી ધજા ચડી, તમારી તો ધજા ચડી. અને પછી મહારાજ કે સુરતના હરિભક્તો આવો, તમને બધાને ભેગા અમારે મળવું છે. અને સ્વામિનારાયણ ભગવાન 42 હરિભક્તોને એક એકને ઇન્ડિવિજ્યુઅલ બાથમાં ઘાલીને ભેટ્યા. બહુ રાજી થયા. વડોદરાના હરિભક્તો કે મહારાજ અમને નહીં મળો. મહારાજ કે નહીં, તમારો વટમાં જતું રહ્યું મળવાનું. કેવો? તમે ધજા લીધી ને, અમે 10 વખત કહ્યું તો બંધ કરો, તમે સમજ્યા નહીં. અને સુરતના હરિભક્તો અમારી મરજીમાં રહ્યા. સુરતના હરિભક્તોને કહ્યું, સુરતના ભક્તો અમે તમારી પર પ્રસન્ન થયા છીએ, તમે અમારું વચન માન્યું, જાઓ તમે સુરત પહોંચો, સમયો પતી ગયો છે, સુરત જાઓ. અમે અહીંથી સીધો આ સમયો પતાવીને અમે આવતીકાલે અમે પણ નીકળીએ છીએ, અમે સુરત આવશું અને તમારા 42ના ઘેર અમે પધરામણી કરશું. અને સંપ્રદાયનો ઇતિહાસ કહે છે, પછી સ્વામિનારાયણ ભગવાન એક પણ વખત વડોદરા નથી પધાર્યા. મહારાજ પછી 4 વર્ષ આ લોકમાં રહ્યા, 82 થી માંડીને 86 સુધી. પણ 4 વર્ષમાં એક વખત મહારાજ વડોદરા નથી પધાર્યા. વડતાલની બાજુમાં વડોદરા આવે અને સુરત તો દૂર થાય, અને છતાંય સુરતમાં મહારાજ ત્યાર પછી 7 વખત પધાર્યા છે. અને વડોદરામાં એક વખત નથી પધાર્યા. 42 ઘેર પધરામણી કરી. આટલો બધો રાજીપો કેમ મળી ગયો ખબર પડી પહેલા? અલ્યા પૈસા એક તો સેવા ઓછી કરવી પડી, બોલી પેલામને ગઈ, ઝાઝા પૈસા આપ્યા, ઝાઝી સેવા કરી, અને તોય રાજીપો ના લઈ શક્યા. અને હમણે સેવા ઓછી કરી અને છતાંય રાજીપો ઢગલો કમાઈ શક્યા. શાને કરીને મનનું ગમતું મૂક્યું, મનની મરજી મૂકી અને મહારાજની મરજીમાં રહ્યા. જો આ શોર્ટકટ કહેવાય રાજીપાનો. ઘણી વખત આપણે આવું થતું હોય છો. આપણે બોલીમાં નહીં તો બી છે, આપણી મેળે ગમે એટલી સેવા કરીએ. ગુણાયતાન સ્વામી વાતોમાં એટલે લખ્યું કે પોતાની મેળે કોઈ 5 લાખની સેવા કરે અને ભગવાનને સંતના વચને કરીને કોઈ 5 રૂપિયાની સેવા કરે તો એ 5 લાખ કરતાં અમે 5 રૂપિયા ઉપર વધુ રાજી થઈએ છીએ. કારણ કે એને મરજીમાં રહીને સેવા કરી, ભગવાનને સંતના રાજીપામાં રહીને સેવા કરી. આપણું મરજી કોઈ દિવસ નહીં રાખવી. ભગવાનને સંતની આગળ હાથ જોડીને બસ એટલું જ કહેવું, ભલે દયાળુ આપ કહો એમ. બહુ રાજી થાય. કોઈ દિવસ પોતાની મરજી ના રાખવી, પોતાનું ગમતું પોતાનો ઠરાવ ના રાખવો. વાત ચાલતી હતી, આપણે ગુણાયતાન સ્વામી જુનાગઢથી નીકળ્યા, વડતાલ આવતા હતા. અને વડતાલમાં પહેલવેલી 4 મહિનાની છાવણી હતી. ચાતુર્માસ આખો છાવણી એટલે શિબિર. 4 મહિનાની શિબિર રાખેલી. સંવત 1911ની સાલની વાત છે. 4 મહિનાની શિબિર એક જ વખત થઈ છે વડતાલની અંદર, પહેલી વખત અને છેલ્લી વખત આ વડતાલમાં શિબિર થઈ 4 મહિનાની. સદગુરુ ગુણાયતાન સ્વામી પધાર્યા. સ્વામી જુનાગઢથી નીકળ્યા છે વડતાલ આવવા, ચાલતા એ વખતે ચાલતા આવવાનો જવાનો. અને ચાલતા સ્વામી આવી રહ્યા છે. રસ્તામાં કેરિયા ગામનું નામ આવે. કેરિયા નામનું ગામ આવે. કેરિયાનો ઢાળ કહેવાય છે. અને એ ગામમાં રાત પડી ગઈ. સ્વામી ત્યાં રોકાયા.
ગામના પટેલ હતા, ભગુ પટેલ એમનું નામ. આગેવાન હરિભગત હતા, બહુ સુખી હતા. વ્યવહાર બહુ મોટો હતો, 500 વીઘા જમીન હતી. સ્વામી એમના ઘેર રોકાયા. કે મંદિર નહોતું, મોટા ઘર, ગામડામાં ઘર બહુ મોટા હોય, એવડા મોટા ઘરને સ્વામી ત્યાં રોકાયા. અને સ્વામીએ સવારમાં નીકળવાનું હતું. સ્વામીએ ભગુ પટેલ હતા, જે ઘરના માલિક, નિવૃત્ત હતા. 4 દીકરા હતા. મહારાજ કે સ્વામી કે ભગુ પટેલ અહીંયા આવો, નિવૃત્ત છો કે હજુ કંઈ કામ કરો છો, ખેતરમાં જાઓ છો, વાડીએ જાઓ છો? સ્વામી જતો તો હમણાં 12 મહિનાથી બધું બંધ કરી દીધું છે. 4 દીકરા મોટા થયા છે, એમને વ્યવહાર સોંપી દીધો છે. સ્વામી હવે કાંઈ કરતો નથી, આખો દાડો બેઠો બેઠો ભજન કરું છું. સ્વામી કે નવરા હોય તો ચલો અમારી સાથે. ત્યાં 4 મહિનાની શિબિર છે, લાભ લેજો અને ખૂબ બળિયા થજો, અમારી જોડે હેડો. ભગુ પટેલ કે ના સ્વામી, રહેવા દો ને, મને નહીં ફાવે. સ્વામી કે કેમ, શું વાંધો છે? નવરા છો, અહીં બેવું, એવું ત્યાં બેવું, સમાગમ લાભ મળે. ના ના સ્વામી, નહીં ફાવે. સ્વામી કે પણ છે શું એમ કહો ને, કેમ નહીં ફાવે? ના ના સ્વામી, પણ મને રહેવા દો ને, નહીં ફાવે. સ્વામી કે પણ વાંધો શું છે એમ તો કહો, ત્યાં સત્સંગ થશે તમારે, ચલો ને અમારી સાથે. ત્યાં ખાઈ પીને ભગવાન ભજજો ને, જમવાનું બધું ત્યાં મળે છે, સવારે 3 ટાઈમ જમજો, રહેજો. કે ના સ્વામી, મને નહીં ફાવે. અરે પણ શું વાંધો એમ તો કહો. બહુ કીધું ત્યારે પેલા ભગુ પટેલ બોલ્યા, સ્વામી સાચું કહું, તમને મોટા પુરુષને કહેવાય નહીં, પણ સ્વામી તમે બધા સાધુ વહેલા બહુ ઉઠો. હવે અમે અહીંયા મોડા ઉઠવાવાળા, અમે 7 વાગે ઉઠીએ શાંતિથી બધા, અને તમે વહેલા ઉઠો. હાથ તો વહેલા કહેવાય, બાકી તો ઘણા ભાતીઓ 9-10 વાગે ઉઠતા હોય. કારણ કે સ્વામી અમે 7 વાગે ગામડા ઉઠીએ, અને તમે સંતો વહેલા ઉઠો ને ત્યાં અમને વહેલા ઉઠાડો, ખોદો મારીને ઉઠો, સવારના 5 વાગે ઉઠાડો, ઉઠો. હવે સ્વામી વહેલો ઉઠાય નહીં ને, એટલે સાચું કહું, એટલે પૈસા માર નથી આવો, અહીં રહેવા દો, ઘરે સારો છે. સ્વામી કે જાઓ ભગુ પટેલ, અમે તમને રોજ 7 વાગે ઉઠાડશું, બસ, પણ હેડો અમારી જોડે. નહીં ઉઠાડું, જાઓ, મારી તમને પ્રોમિસ છે કે અમે તમને કહીએ 7 વાગે ઉઠાડશું, બસ, નહીં ઉઠાડીએ વહેલા. ચલો હવે તો હેડો. ના ના સ્વામી, રહેવા દો ને. પણ હવે શું વાંધો છે, શું રહેવા દો, હેડો અમારી જોડે. તમને ઉઠવાનો પ્રશ્ન હતો, એ સોલ્વ કરી દીધો, તમને વાંધો શું છે? કારણ કે સ્વામી સાચું કહું, મારે સ્વામી ઢોલિયા વગર, ખાટલા વગર હોવાનું ફાવે નહીં. હવે સાધુની જોડે તમે ભોંય પથારીએ હોતા હોય, અમને પથારીએ હોવાડ, હવે તમે પથારીએ હોતા હોય ને અમે ખાટલા હોઈએ કેવા લાગીએ? એટલે સ્વામી મને સાચું કહું, તમે બરા નકામો મને આગ્રહ કરો સ્વામી, ખાટલા વગર મને ફાવે જ નહીં, કોઈ દાડે ખાટલા વગર હોતો નથી. હવે અહીંયા ક્યાંથી ખાટલો મળે? સ્વામી કે એમ બોલો ને ભગુ પટેલ, હું તમને ખાટલાની વ્યવસ્થા કરી આપીશ, બસ બોલો, અને 7 વાગે ઉઠાડીશ, પણ તમે હેડો અમારી સાથે, ચાલો. ભગુ પટેલ કે સ્વામી રહેવા દો ને ભાઈ સાહેબ. અલ્યા પણ હવે શું વાંધો છે તમને? ખાટલો મળી ગયો, તમને જમવાનું, તમને ઉઠવાનું 7 વાગે થઈ ગયું, ભાઈ વાંધો શું? ત્યાં કે સ્વામી હજુ એક વાંધો. શું વાંધો કહો? તમે વાંધો બાકી આપણે પણ બોલો. સ્વામીને કે સ્વામી મારે ઊના પાણીએ રોજ નાવા જોઈએ. હવે તમારી જોડે સાધુ જોડે ટાઢા પાણીએ નાહવું પડે. હવે મારે હાલે નહીં, ટાઢા પાણીએ નવું, તરત મને શરદી થઈ જાય, તરત માંદો પડું. સ્વામી મારે ઉનાળામાં ગરમ પાણી જોઈએ છે, ઊનું પાણી જોઈએ. ઊનું એટલે સમજો પેલા તમે બધા, હા, મારે ઉનાળામાં ગરમ પાણી જોઈએ, ઊનું પાણી જોઈએ ભાઈ સાહેબ, એટલે રહેવા દો, મને રહેવા દો. સ્વામી કે બોલો, અમે ઊનું પાણી કરીને નવડાવશું, તમને વ્યવસ્થા કરી આપશું, પણ હેડો. જો મોટા પુરુષ કેટલાક ગરજુ બન્યા છે, હા, કઈ કરતા તે સત્સંગ થતો હોય તો કહો. અહીંયા સ્વામીએ ઘણો પ્રયત્ન કર્યો. સ્વામી કે ચલો તમને ગરમ પાણીએ નાહવાની વ્યવસ્થા કરી આપશું, પણ ચલો. ના ના સ્વામી રહેવા દો ને. એટલે તોય રહેવા દો, હવે શું વાંધો છે તમને? તમારા બધા વાંધા ભાગ્યા. ત્યાં કે સ્વામી હજુ એક વાંધો છે. સ્વામી સાચું કહું સ્વામી, બોલાય નહીં, કંઈ નહીં, રહેવા દો ને સ્વામી, રહેવા દો. અરે પણ શું છે બોલો ને. સ્વામી મારે સાચું કહું, રોજ 11 વાગે ને એટલે જમવા બેવું ને એટલે અમારા મનજીની માં છે ને
એ સ્વામી મને ઊની ફૂલકા રોટલી ઉતારી આપે અને હું ઊની ગરમ ગરમ ફૂલકા રોટલી જમતો હોઉં અને એ તમે જુઓ તો અંદર ઘી ચોપડીને ફર્સ્ટ ક્લાસ આપે. સ્વામી હવે તમારે સવારમાં રોટલી બની જાય અને ઊની ક્યાં ફૂલકા રોટલી મને એ મળે કે ભાઈ સાહેબ સમજ્યા? એટલે ભાઈ સાહેબ મને એ મળે નહીં, રહેવા દો નહીં. સ્વામી કે ઓહો એમ બોલો ને, બોલો અમે અમારા સંતોને કહેશું તમને રોજ 11 વાગ્યે ગરમા ગરમ ફૂલકા રોટલી જમાડશે બાપા, બોલો સમજ્યા? પણ હવે તો એડો બોલો તમામ શરતો મંજૂર રાખી સ્વામીએ. મોટા સંતની ગરજ તો જુઓ, એમને સ્વાર્થ શું છે? કોઈ આ જીવ પાસે કહેશો શું સ્વાર્થ છે? અમે તમારી જોડે સત્સંગ કરીએ, શું સ્વાર્થ છે કહો અમને? તમારી પાસે શું કરવું છે અમારે? તમારી જોડે શું સ્વાર્થ છે કહો? સંતો કેટલા ગરજુ થયા છે. અત્યાર સુધીનો ઇતિહાસ છે કે ભગવાનને ભગવાનના સંત પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપે છે, કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપે છે. ભગવાનને ભગવાનના સંતને કોઈ સ્વાર્થ નથી, અને સ્વાર્થ હોય તો એ સંત નથી. જેના જીવનમાં સ્વાર્થ હોય તો એ સંત નથી, એ સાધુ નથી. મુક્તો સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી એટલે કીધું છે મોટા સંતોએ કે સંતને પરમ હિતકારી બિરુદ આપ્યું છે. એટલે એ પોતે ઘસાય છે અને બીજાને સુવાસ આપે છે. બોલો સંતો એમ કહે છે અમે તમને ગરમ પાણી કરી આપશું, અમે તમ તાર વહેલા ઉઠશું પણ તમને મોડા ઉઠાડશું, અમે ભોંય પથારીએ હોઈશું તમને ખાટલે હોવાડશું, અમે તમ તાર ટાઢી રોટલી જમશું, તમને ફૂલકા રોટલી ગરમ ગરમ કરીને જમાડશું, પણ ચલો અમારી સાથે ચલો, સત્સંગ કરો. ભગુ પટેલ કે સ્વામી રહેવા દો ને, આ બધું મને નહીં ફાવે પૈસા. ભગુ પટેલ પણ હવે શું છે એમ કોને? બીજા સંતોએ સ્વામીને કહી દીધું સ્વામી રહેવા દો ને, મરવા દો ને, આટલી બધી તમે ગરજ દેખાડો છો તોય તે આવતા નથી, જવા દો ને. ત્યારે સ્વામી તરત બોલ્યા સંતો અમે મરતા ને જીવાડવા માટે આવ્યા છીએ, એટલે અમે મરવા ન દઈએ. એમને મરવાનું છે, મુશ્કેલી આવવાની છે. સ્વામી બોલી ગયા એમને મુશ્કેલી આવવાની છે અને એ મુશ્કેલીમાંથી અમારે બહાર કાઢવા છે, એટલા માટે અમે આટલું બધું કરીએ છીએ, લઈ જવા માટે પ્રયત્ન કરીએ છીએ. પરંતુ પોતાની મરજી ન છોડી સ્વામીની મરજીમાં ન રહી શક્યા, ભગવાનને સંતનું ગમતું ન કરી શક્યા. સમય આવે ત્યારે આપણે એમની મરજીમાં નથી રહી શકતા હોતા ભાઈ. આ તો અત્યારે એમની વાત ચાલે છે ને એટલે આપણને બધાને એમ થતું હોય છે કે આવા તો કંઈ ભગત હતા હશે, બોલો આવા હરિભગત હોય. પરંતુ આપણે કંઈ દૂધે ધોયેલા નથી બાપાઓ. આપણે 4 પાવડા ભભરાઈએ પાછી. આપણે ભગુ પટેલના કાકા હોઈએ છીએ અને અમે તો રાત દિવસ આ જોઈએ છીએ. બહુ અઘરું છે. પોતાનો સમય આવે ત્યારે પોતાની મરજી છોડીને ભગવાનને સંતની મરજીમાં રહેવું બસ બહુ મોટી માસ્ટર કી છે રાજીપાની. કોઈ દિવસ એમની આજ્ઞાને વચન નહીં લોપવું, બસ હાથ જોડીને ભલે દયાળુ આપ કહેશો એમ. એમાં બહુ સુખ હોય છે અને બહુ જોયું છે અમે. અને બહુ મુશ્કેલીઓ આવતી હોય, બહુ તકલીફો આવતી હોય, જ્યારે મરજી લોપાય ને ભગવાનને સંતની મરજી લોપાય ત્યારે અમે બહુ જોયું છે. બોલો અમારી એક શિબિર હતી આજથી 2000ની સાલમાં મેમદાવાદમાં. બહુ મોટી શિબિર થતી હતી અમારી વખતે. અમદાવાદથી નજીકમાં મેમદાવાદ છે. મેમદાવાદ એક મોટું ફાર્મ હતું, ત્યાં શિબિરો થતી નદી કિનારે. અને એમાં એક હરિભગત હતા આપણા અમદાવાદના, શિક્ષક હતા, ટીચર હતા હાઈસ્કૂલમાં. શુક્ર શનિ રવિ 3 દિવસનો પ્રોગ્રામ હતો, શિબિર હતી. અમે કહ્યું કે દયાળુ 3 દિવસ શિબિરમાં આવવાનું છો, શુક્રવાર સવારમાં ગુરુવાર રાત્રે આવી જવાનું, 3 દિવસ એટેન્ડ કરવાના છે આપણે. એમ કે સ્વામી હું તો નક્કી કર્યું છે આવવાનો છું પણ શુક્રવાર નહીં. તો કે ક્યારે? તો કે શનિવારે બપોરની સવારની સ્કૂલ છે ને તે સવારની સ્કૂલ એટેન્ડ કરીને બપોર પછી આવી જઈશ, એટલે 1.5 દાડો રહીશ. કે શનિવારે હા છે બપોર પછી અને રવિવારનો આખો દાડો સાહેબ મારે સ્કૂલ ના પડે ને, સ્કૂલમાં રજા ના લેવી પડે ને. અરે કીધું પહેલાં આપણે 1.5 દિવસ રજા લઈ લો અને 2 જ રજા લઈ લો શુક્ર શનિ. તો કે ના સ્વામી આગ્રહ ના કરો ને ભાઈ સાહેબ, રજા નથી લેવી મારે, 1.5 દાડો જરૂર આવીશ. આપણા બાપજી આપણા ગુરુજી બેઠેલા એટલે તરત બોલ્યા સમજને કે આ સ્વામી બિચારા કગ્રસ્ત અને ભાન નથી પડતી કે રજા લઈ લે, 3 દાડાનો લાભ શુક્રવાર જવા દે લઈ લે. કે ના બાપજી રજા નહીં લેવાય એવી, હું 1.5 દાડો જઈશ. બાપજી કે એટેક આવી ગયો 3 મહિના હોઈ નહીં રહેવું પડે? જો એટેક આવશે, શરીર થોડું ભારે હતું, બાપજી કે એટેક આવશે 3 મહિના હોઈ નહીં રહેવું પડે?
3 દાડાને બદલે 3 મહિના હુવાડી દેશે ભગવાન. ચાનો માનો જાને, ના બાપજી 1.5 દાડો જઈશ. અને ખરેખર એવું થયું. મોટા પુરુષના મુખમાંથી શબ્દ નીકળી ગયો હતો કે એટેક આવશે 3 મહિનાનો ખાટલો નહીં થાય. અને એવું જ થયું. બોલો, આ વાત સોમવારે થઈ હતી અને ગુરુવારે સ્કૂલમાં પીરિયડ ચાલુ, મેથ્સના ટીચર હતા. મેથ્સનો પીરિયડ લેતા લેતા એમને એકદમ દુખાવો પડ્યો. સીધા હોસ્પિટલમાં લઈ ગયા. જબરજસ્ત એટેક આવ્યો. 3 લાખ રૂપિયાનો ખર્ચો થયો અને 3 મહિનાનો ખાટલો થયો. બોલો, પણ ન મનાણું. રજા પડી હતી, સગવડ હતી, રજા એમને સ્ટોકમાં પડી હતી, પણ ભગવાનને સંતનું વચન ના મનાણું. પછી તો એવા પસ્તાયા. અમે હોસ્પિટલમાં એમની ખબર જોવા ગયેલા અને રડે કે સ્વામી મેં માન્યું નહીં, મારી આ દશા થઈ. કોઈ દિવસ ભગવાનને સંતનું વચન ના લોપવું. હાથ જોડીને એટલું જ કહેવું, મરજી પોતાની મરજી ના રાખવી, એમની મરજીમાં રહેતા શીખવું. બહુ મજા છે એમાં. કંઈક આગળ ભગવાનને સંતના સંકેત હોય અને સંકેતથી કહેતા હોય, પણ આપણને મનાતું નથી હોતું. મનધાર્યું કરવાનો સ્વભાવ હોય ને એટલે. સ્વામી એમ કે છે, ગુણાયતાન સ્વામી, તમને અમે તમને હાથ વાગે ઉઠાડશું. અરે ખાટલામાં હોવાની વ્યવસ્થા કરી આપશું. તમને અમે ઊના પાણીએ નવડાવશું. અરે ફુલકા રોટલી કરીને જમાડશું. પણ ચલો આવો. બોલો, ના ગયા. સ્વામી ચાલ્યા ગયા ત્યાંથી. સંતો સંઘ લઈને આવ્યા હતા, નીકળી ગયા. વડતાલની અંદર સત્સંગ ચાલુ થયો, શિબિર ચાલુ થઈ ગઈ. 1 જણ નહીં આવે તો શિબિર બંધ રહેવાની જ વેલે. એમાં નુકસાન કોને ગયું કહો જોઈએ? સ્વામીને નુકસાન હતું? નુકસાન કોને ગયું? ના એને ના ગયા. હવે 2-1 મહિના થયા ને, 2-2.5 મહિના થયા હશે, શિબિર ચાલુ હતી. અને એક દિવસ આ ભગુ પટેલ વડતાલ, એમના 2 દીકરા અને 7-8 માણસોને લઈને ભગુ પટેલ વડતાલ આવ્યા. મહારાજના સ્વામીના, ગુણાયતાન સ્વામીના દંડવત કરવા માંડ્યા, દર્શન કરવા માંડ્યા. એ લાંબી દાઢી વધી ગયેલી, થોભા વધી ગયેલા. થોભા એટલે સમજ્યા ને પેલા, વાળ વધી ગયેલા. હે તમે જો દર્હણ જોવો તો મેલા દાઢ જેવા લુગડા. અને સ્વામીને દંડવત કરવા માંડ્યા. સ્વામી કે ભગુ પટેલ છે? આમ જોયું, ભગુ પટેલ છે કેરિયાવાળા? હા સ્વામી, હું અભાગ્યો. મેલા દાઢ જેવા લુગડા કેમ? આ દાઢું બાડું કેમ વધ્યું છે? અને પોક મૂકી, ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. સ્વામી, મેં તમારું માન્યું નહીં, અભાગ્યો મેં માન્યું નહીં. સ્વામી સાબરમતી જેલમાં હતો 2 મહિનાથી. આ એટલે થોભા વધ્યા છે કેવો? 2 મહિનાથી સાબરમતી જેલમાં, અમદાવાદમાં સાબરમતી જેલ છે ને, એમાં હતો. પૈસા ભાઈ અહીંયાથી પેલા બેલ ઉપર છૂટીને આવ્યો છું, જામીન ઉપર છૂટી નહીં પૈસા આવ્યો છું. અહીં સીધા દર્શન કરવા આવ્યો. 2 મહિનાથી જેલમાં છું. સ્વામી કે શું થયું? અરે સ્વામી, મારો નોકર હતો અને એણે અમારો જે ઘરમાં ખેતરમાં નોકર હતો એ ચોરી કરી, ક્યાંક કોકના ઘરમાં ચોરી કરીને એને દ્રવ્ય લઈને અમારા ઘરના આંગણામાં દાટી દીધેલું, પાછળ વાડામાં દાટી દીધેલું. અને એ ચોર પગેરું ત્યાં નીકળ્યું અને એમાં અમારા વાડામાંથી બધું ચોરીનો માલ નીકળ્યો અને એમાં મને ઉપાડી ગઈ ને એને ઉપાડી ગઈ. કે પૈસા વગરમાં કે મારી પોલીસ ઉપાડી ગઈ મને, અને સાબરમતીમાં ગળી દીધો. કે આ પૈસા 2 મહિને માણ છૂટ્યો. સ્વામી કે ત્યાં ગરમ પાણી મળતું હશે નહીં? ત્યાં સાબરમતી જેલમાં ખાટલામાં હોવા મળતું હશે નહીં? ત્યાં ફુલકા રોટલી મળતી હશે, ખરું ને? ભગુ પટેલ, અમે તમને આ મુશ્કેલી આવવાની હતી, આ વિઘ્ન આવવાનું હતું, એટલા માટે અમે તમને આટલો બધો આગ્રહ કરીને કહેતા હતા કે તમે ચલો અમારી સાથે. જો તમે અમારી જોડે આવી ગયા હોત તો તમે આબાદ રીતે બચી ગયા હોત, તમારો નંબર ના લાગ્યો હોત. અમને બચાવવા હતા તે તમારી હાજરીમાં બોલ્યો તો ખબર છે કે મરવાના છે એટલે હું એમને જીવાડવા માટે લઈ જાઉં છું, પણ અમારું માનતા નથી. જો ભગવાનને સંતની મરજી લોપવામાં મજા નથી, દુઃખ જ આવે પાછું. કોઈ દિવસ મરજી નહીં લોપવી અને આપણી મરજીમાં નહીં રહેવું. આપણે દેખી શકીએ કેટલું સામે આ બાયણા સુધી, પાછળ ના દેખાય આપણને, આગળનું ના દેખાય, દિવાલની પાછળ શું થાય છે આપણને ના દેખાય, કાલે શું થવાનું છે એની આપણને ખબર ન હોય. પણ ભગવાનના મોટા સંત છે અને એમની દ્રષ્ટિ દીર્ઘ હોય. ભાઈ, એ દિવ્ય દ્રષ્ટિએ જોતા હોય.
એમને અનુસરતા શીખીએ આપણે. શું જરૂર છે ભગવાનને સંતની અને શું જરૂર છે એમની મરજીમાં રહેવાની, આ જરૂર છે. માટે મહેરબાની કરીને મુક્તો જેને ભગવાનને સંતને રાજી કરવા હોય એને મરજી, પોતાની મરજી નહીં, ભગવાનને સંતની મરજીમાં રહેવું તો બહુ સહજમાં રાજી થઈ જાય. હા, પછી ભલે આપણને એમ લાગતું હોય કે અઘરું છે, પરંતુ અઘરું નહીં, એ સહેલું છે. હા, એની પાછળ બહુ મોટું તથ્ય હોય. કોઈ દિવસ આપણું ધાર્યું નહીં કરવું. તો જેને ભગવાનને, ભગવાનના મોટા સંત નથી મળ્યા એને તો કોની મરજીમાં રહેશે? એ તો પોતાની મરજીમાં રહેવા ટેવાયેલા છે. પરંતુ જેને મળ્યા છે એ તો પોતાની મરજીને બંધ કરીને એમની મરજીમાં રહેતા થઈએ પહેલા. હા, જે નિરાધાર છે, જેને કોઈ ભગવાનને સંતનો આધાર નથી, અને એ તો નિરાધાર કહેવાય. એ કોની મરજીમાં રહેશે? એ તો પોતાના મનની મરજીમાં જ રહેવાના છે. પરંતુ દુઃખ એનું નથી હોતું જેને મળ્યા છે અને મરજીમાં, ભગવાનને સંતની મરજીમાં ન રહી શકે એનું દુઃખ હોય છે. અને એની મરજીમાં રહે એ સમજી લેવાનું, એ જ બુદ્ધિશાળી, એ જ હોશિયાર, એ જ આવડતવાળો, એ જ સાચી સ્કિલ, એ જ પ્રવીણ, એ જ ચતુર. જેને ભગવાનને સંતની મરજીમાં રહેતા આવડે એ જ હોશિયાર કહેવાય. બાકી ગમે એટલું પોતાની મરજીમાં રહે ને તો મનમુખી કહેવાય, અને ભગવાનને સંતની મરજીમાં રહે ગુરુમુખી કહેવાય. અને મનમુખી સદા દુઃખી અને ગુરુમુખી સદાય સુખી. ભાઈ, સત્સંગમાં આવ્યા પછી મનમુખી ના થવું, ગુરુમુખી થવું, ભગવાનના એવા સંતના ગમતામાં રહેવું. એને હાથ જોડી એટલી જ પ્રાર્થના કરવી, દયાળુ આપણું ગમતું શું છે, આપનું ગમતું શું છે. ઘણી વખત હું એક પ્રસંગ કહું છું. અમારે ઘણી વખત સત્સંગમાં સ્વામિનારાયણ સંપ્રદાયની એવી રીત છે કે જ્યારે બાળકનો જન્મ થાય ને ઘરમાં, એટલે એને નામ પડાવે, એને વર્તમાન ધરાવે, આશીર્વાદ અપાવે, મોટા સંત પાસે નામ પણ એમની પાસે પડાવડાવે. સ્વામી તમે નામ પાડો. સત્સંગ ના હોય એને માસી નામ પાડે, મમ્મી નામ પાડે, પપ્પા નામ પાડે, રાશિ પ્રમાણે પાડે, આ બધું હોય છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો પાસે, જે સંતોથી નિકટ હોય ને, સંતો પાસે નામ પડાવે. હવે આપણા બાપજીના ગુરુ હતા, આપણા ગુરુજી બાપજીને, એમના ગુરુ મુનિ સ્વામી કેશવ પ્રિયદાસી સ્વામી, બહુ દિવ્ય પુરુષ. આ તો વર્ષો પહેલાની વાત છે. અને વિરમગામ તાલુકામાં એક નાનકડું ગામ, અને ત્યાં શ્યામજીભાઈ મોદી કરીને એક હરિભગત હતા. અને એમના ઘેર દીકરાનો જન્મ થયો. સ્વામી ત્યાં પધારેલા, સ્વામી પાસે લઈને આવ્યા. હવા મહિનો થયો એટલે લઈને આવ્યા. સ્વામી આનું નામ પાડો. સ્વામી આમ સામું જોઈને એને આશીર્વાદ આપ્યો, વર્તમાન ધરાય, માથે હાથ મૂક્યો. સ્વામી બોલી ગયા, આનું નામ જગજીવન પાડજો. શું નામ બોલ્યા? જગજીવન પાડજો. હવે ઘેર જઈને કહ્યું મહિલાઓને કે ભાઈ આનું નામ શું પાડ્યું? તો કે સ્વામીએ જગજીવન પાડ્યું. આ તો જૂનવાણી નામ કહેવાય, કે આવું નામ પડાતું છે. આ તો જૂનવાણી નામ કહેવાય. કે આપણે એક કામ કરો, સ્વામીનું રહે ને આપણું રહે, કે એનું નામ જગદીશ પાડો, જગદીશ કે આપણે. એટલે મહિલાઓએ નામ બૈરા ઘરમાં બદલી નાખ્યું. જગજીવનનું શું કરી નાખ્યું પહેલા? જગદીશ. થોડું મોડર્ન કહેવાય ને, થોડું પહેલાં કરતાં થોડું મોડર્ન, એટલે કે આપણે જગદીશ રાખજો. અને પછી તો સર્ટિફિકેટમાં જગદીશ કરાવી નાખ્યું. બધે નામ જગદીશ જ. હવે આ જગદીશભાઈ તો 2 વર્ષના થયા, 3 વર્ષના થયા, 5 વર્ષના થયા. પછી નિશાળામાં સ્કૂલમાં મૂક્યા. પણ પહેલા ધોરણથી તે ડબલ વર્ષ કરે, તો દરેક વર્ષમાં ડબલ વર્ષ કરે. ડબલ વર્ષ કરે એટલે સમજ્યા ને? બોલો, 5 ધોરણ પછી કરતા કરતા 8 વર્ષ થયા. 8 વર્ષ ભણ્યા ત્યારે 5 ધોરણ પાસ થયા. વિદ્યા ચડે જ નહીં એમને, કશું અંદર ઉતરે જ નહીં. ભમેડાનો ભ ના આવડે. 5મા ધોરણમાં આવ્યા તો તે ભમેડાનો ગામડામાં હાલે, ધક્કે પંચે 150 ગામડામાં હાલે. પેલું પહેલાના જમાના બહુ હતું બધું, અત્યારે મને ખબર નથી, પણ ગામડામાં હાલતું. ગમે એમ કહીને ઉપર ચડી દીધો, પતી ગયો, આપણે આગળ પાસ. એટલે ગામડામાં હાલ્યું. પણ એને ભમેડાનો ભ ને કક્કો ના આવડે. બોલો, 5મા ધોરણમાં કક્કો ના આવડે. બારકડી તો આવડે જ સાની. બોલો, હવે આવું કંઈ વિદ્યા ના ચડે. 5-10 વર્ષે સ્વામી ફરીથી એ ગામમાં પધાર્યા. સ્વામી નાઈને એના બાપા લઈને આવ્યા. સ્વામી આ ભગાના ભ જેવો છે, અને પૈસા ભમેડાના ભ જેવો, અને આને કશું આવડતું નથી. હજુ આ 5મા ધોરણમાં ભણે છે, પણ સ્વામી 8 વર્ષથી મૂક્યો છે નિશાળમાં. અત્યારે એને 13 વર્ષ થયા. અને 13 વર્ષનો આ જગો
અને એને હિસાબ હજુ નથી આવડતો ભગો, સમજ્યા? હવે એને ભગા જેવો છે, કરવું શું? સ્વામી એમ કે સ્વામી આશીર્વાદ આપો. સ્વામી એની સામું જોઈ રહ્યા. સ્વામી કે નામ શું છે? સ્વામી એનું નામ તમે જ પાડ્યું. સ્વામી કે શું પાડ્યું છે? મેં એમ. સ્વામી તમે જગદીશ પાડ્યું. સ્વામી કે મેં જગદીશ ના પાડ્યું હોય. ત્યાં એના બાપા બોલ્યા, હા હા સ્વામી બરાબર બરાબર, તમે જગદીશ નથી પાડ્યું, જગદીશ તો અમારા ઘરવાળાએ પાડ્યું. કે સમજ્યા? તમે તો જગજીવન પાડ્યું હતું. સ્વામી કે તમે તમારું ધાર્યું કર્યું ને, તમારી મરજી પ્રમાણે કર્યું, સંતની મરજીમાં ના રહ્યા, એનું પરિણામ છે. એટલે એ ભગા જેવો છે. સમજ્યા? હજુય તમે એફિડેવિટ કરો, હજુય એફિડેવિટ કરીને તમે એનું નામ બદલો, તમારી મરજી છોડીને ભગવાનને સંતની મરજીમાં રહો. એનું જે નામ પાડ્યું હતું મહારાજ, મોટા સંતના બોલનારા કોણ હોય? પહેલા ભગવાન હોય. અને એનું જગજીવન કરી નાખો તો હરખું આવશે, નહીં તો નહીં મેળ પડે. આવું જ થયેલું. એક છોકરો 8 વર્ષનો થયેલો ને કે ભાઈ સાહેબ તમે નામ પાડ્યું હતું જુદું, નામ બદલી નાખ્યું. ભાઈ સાહેબ આમાં આ ભગાના ભ જેવો જ છે. મને તરત યાદ આવ્યો આ પ્રસંગ. લે મેં કીધું હજુય નામ બદલો. પછી મેં એમના પ્રસંગ કહ્યો. મોટા પુરુષ સ્વામી, મોટા અમારા ગુરુ છે, ગુરુઓ પધાર્યા હતા, અને એને જગજીવનનું નામ બદલીને જગો કરી નાખ્યું હતું. એટલે તમને જો ભગવાનને સંતનું ગમતું ના થતું હોય એમની જોડે પૂછવા જ ના આવવું, અને આવવું તો પછી એમનું ગમતું કરવું. આ તો બસ ચાકર તેરા લેકિન કયા કરેગા હમેરા. આપણે બધા આવા છીએ, બોલો. એવું નહીં કરવું, એમની મરજીમાં રહેવું. અને નહીં તો ના રહેવું હોય તો પછી આવવું નહીં. અને જગજીવન નામ કર્યું, એફિડેવિટ બદલી, સુધાર્યું. બોલો એ જગજીવન ભાઈ પછી તો એવા મોટા ભણવામાં મોટા એન્જિનિયર થયા. અને GEBમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના એ પોતે ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર બન્યા. અને તમે જો કેટલી મોટી પોસ્ટ ઉપર એમના હાથ નીચે 5000 માણસો કામ કરતા એવા મોટા એન્જિનિયર થયા. બોલો. પણ ક્યારે આ જગદીશભાઈના જગજીવનભાઈ થયા ને ત્યારે પોતાનું ધાર્યું છોડ્યું ને ભગવાનને સંતનું ગમતું કર્યું ને પછી. નહીતર હજુય તે મને લાગે બકરા ચારતા હોત. બોલો. માટે કોઈ દાડો, આ તો તમને એક્ઝામ્પલ આપો છો, કોઈ દિવસ ભગવાનને સંતની મરજી નહીં લોપવી અને એની મરજીમાં રહેવું. મહારાજને એક જ પ્રાર્થના, બસ હે મહારાજ, બસ હે દયાળુ, અમે બધાએ તમને રાજી કરવા તો મથીએ છીએ, પણ અમને રાજી કરતા આવડતું નથી. બસ અમે અમારું ગમતું છોડીને, અમારી મરજી છોડીને તમારી મરજીમાં નિરંતર રહીએ એવી અમારા સૌની ઉપર કૃપા કરો, કરો ને કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.